શ્રી ગોપેશ્વરજી इति जनशिक्षा कृते कृष्ण भक्ति कृत इति हाँ सॉरी उत्थानिका लई ले उत्थानिका रही गई थी ने गोकुलनाथजी ने एक ज लीधी थी आपणे उत्थानिकामां श्री गोपेश्वरजी कहे छे ननु तेषां हितं केन प्रकारेण करोति तत्र आहु એટલે આગળનું જે નામ હતું ને સદ્રુપો હિતકૃત સતામ શ્રી મહાપ્રભુજી નિજજનોનું હિત કરવા વાળા છે તો કઈ રીતે હિત કરતા હશે નનુ તેસામ હિતમ કેન પ્રકારેણ કરોતિ તત્ર આહુ એટલે આ રીતે હિતકૃત સતામ શ્રી મહાપ્રભુજી છે તો કઈ રીતે હિત કરતા હશે તો એ રીતે કે જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત કૃષ્ણની ભક્તિ કરી અને નિજજનોને શીખવાડી અને એનું હિત કરે છે એ રીતે હિત કરે છે હિતકૃત સતામ હિત કઈ રીતે કરે છે તો એ વાત સમજાવે છે શ્રી ગોપેશ્વરજી પછી હરિરાયજીની ક અને ખ શ્રી હરિરાયજીની ક એમાં વાંગ માત્રેણેવ ન વાંગ માત્રેણેવ કિંતુ કૃત્યા હિતકૃત બોધનાય એટલે શ્રી મહાપ્રભુજી છે એ કેવલ વાણી માત્રથી જ હિત નથી કરતા એમ વાંગ માત્રેણે એટલે ખાલી કેવલ વાણીથી જ હિત નથી કરતા પણ કૃત્યા હિતકૃત્વ બોધનાય એટલે ક્રિયાથી કૃતિથી પણ હિત કરે છે શ્રી મહાપ્રભુજી છે એ વાણીથી હિત કરે છે અને કૃતિથી પણ હિત કરે છે અને મનથી પણ હિત કરે છે એટલે મન વાણી અને કાયા ત્રણેયથી હિત કરે છે શ્રી મહાપ્રભુજી એટલે પુષ્ટિજીવોનું હિત કરવામાં મહાપ્રભુજી ત્રણેય રીતે ઇન્વોલ્વમેન્ટ છે મહાપ્રભુજીનો ત્રણેય રીતે ઇન્વોલ્વમેન્ટ છે કાયા વાણી અને મન એટલે આ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃન જે છે ને એ કાયાથી હિત છે કે પોતે પ્રેક્ટિકલ કરી અને નિજજનોને શિક્ષા કરે તો એ કાયાથી હિત છે પછી હિતકૃત સતામ સત્પુરુષોનું હિત કરવા વાળા છે એ વાણીથી હિત છે અને નિખિલેષ્ટદ એ મનથી હિત છે એટલે ત્રણેય રીતે શ્રી મહાપ્રભુજી નિજજનોનું હિત કરે છે કાયા વાણી અને મન ત્રણેય રીતે શ્રી મહાપ્રભુજીનો ઇન્વોલ્વમેન્ટ છે એટલે ન વાંગ માત્રેણે એવા એટલે કેવલ વાણીથી જ હિત નથી કરતા પરંતુ કિંતુ કૃત્યા હિતકૃત્વ બોધનાય જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃન એટલે કાયાથી પણ હિત કરે છે એ સંદર્ભમાં આગળનું નામ આવે છે જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત તો કાયાથી હિત છે વાણીથી હિત આગળ જોઈ ગયા હિતકૃત સતામ અને નિખિલેષ્ટદ એ આમાં આવશે મનથી ને કાયાથી હિતની વાત આમાં આવશે જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત નિખિલેષ્ટદ તો નિખિલેષ્ટદ મનથી હિત છે અને જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃન કાયાથી હિત છે અને હિતકૃત સતામ વાણીથી છે જે આગળનું નામ છે પછી હરિરાયજી એમ કહે છે કે નનુ સતામ હિતકરણમ ભવતુ નામ પરમ સ્વયં ઈશ્વરત્વે ભગવદ ભક્ત્યાદિકરણે કો હેતુ શ્રી મહાપ્રભુજી તો પોતે ઈશ્વર છે સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ છે કૃષ્ણ છે વસ્તુતઃ કૃષ્ણ એવ છે તો પછી આપને ભક્તિ કરવાની શું આવશ્યકતા ઇતિ અત્ર આહુ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત પોતે નિજજનોને શિક્ષા કરવા માટે ભક્તિ કરે છે પોતે તો ઈશ્વર જ છે સાક્ષાત ઈશ્વર છે પ્રભુના મુખારવિંદ રૂપ છે વસ્તુતઃ કૃષ્ણ જ છે નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજનતે નિખિલ બુદ્ધજના જે ભગવદીઓ છે એ તો આપણે ગોકુલેશ રૂપે જ ભજે છે પણ આપ ભગવત ભક્ત્યાદિકરણે કો હેતુ એટલે આપ ઈશ્વર છે આપણે ભગવત ભક્તિ કરવામાં શું હેતુ છે તો કે જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત નિજજનોને શિક્ષા કરવા માટે એટલે કીધું નનુ સતામ હિતકરણમ ભવતુ નામ પરમ એટલે આગળ જે નામ આવ્યું ને કે આપ સત્પુરુષોનું હિત કરવા વાળા છે આપ સ્વયં સત્પુરુષોનું હિત કરવા વાળા છે આપ ઈશ્વર છે સામર્થ્યવાન છે તો પછી ભગવત ભક્તિ આદિ કરણે કો હેતુ આપને ભગવત ભક્તિ કરવામાં હેતુ શું છે તો કે
જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત ઇત્યત્ર નામ આહુ. એ સંદર્ભમાં આગળનું નામ આવે છે જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન. આગળ જે હિતકૃત સતામ નામ આવ્યું એને વલ્લભજી એમ કહે છે કે તદૈવ વિશદયંતી, એનો જ આગળ વિસ્તાર એ સંદર્ભમાં નામ આવે છે કે ભાઈ હિતકૃત સતામ કઈ રીતે હિત કરે છે, તો કે જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન. એટલે તદૈવ એનું જ આગળનું જે નામ હતું હિતકૃત સતામ, એનું જ વિશદયંતી એ સંદર્ભમાં એનો જ વિસ્તારથી આગળ આ નામ એના સંદર્ભમાં આવે છે. વદનાનલદાસજી એતાદૃશસ્ય સ્વસ્ય સેવાદિકરણે હેતુમાહુ. એતાદૃશસ્ય સ્વસ્ય એટલે પોતે ભગવત સેવા કરવામાં હેતુ શું છે, તો કે નિજજનોને શિક્ષા કરવી. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન એટલે આગળનું નામ આવે છે. તો આ રીતે બધા ટીકાકારો અહીંયા એ વાત સમજાવી. દ્વારકેશજી છેલ્લે પંચવિંશાધ્યાયાર્થ બોધકમ નામ માહુ. શ્રી દ્વારકેશજી એમ કહે છે કે 25મો અધ્યાય જે ભાગવતનો છે એમાં જે ભગવાનની લીલા છે એમાં દ્વારકેશજીને શ્રી મહાપ્રભુજી દેખાય છે કે ત્યાં ભગવાને જે લીલા કરી એ પણ આપણે થોડીક જોશું આજે છેલ્લે. ભગવત લીલામાં શ્રી દ્વારકેશજીને મહાપ્રભુજી કઈ રીતે દર્શન થાય છે. તેમાં 25મો અધ્યાય છે. એ 25મા અધ્યાયની અંદર નંદરાયજીને વરુણ લઈ જાય છે, વરુણના દૂત લઈ જાય છે. પછી ભગવાન ત્યાં વરુણ લોકમાં પધારી અને પછી નંદરાયજીને પોતાનું મહાત્મ્ય બતાવે છે. અને નંદરાયજીને જ્યારે આવું મહાત્મ્ય પ્રભુનું આવું જણાય છે ત્યારે એ બધા ગોકુલવાસીઓને પ્રભુનું મહાત્મ્ય કહે છે. એટલે ન્યા ભગવાને શિક્ષા નથી આપી કે હાલો બધા મારી સેવા કરવા માંડી જાઓ, મારું મહાત્મ્ય જો, એવું નહીં. ત્યાં ભગવાને લીલા કરીને પોતાનું મહાત્મ્ય જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન, તો ન્યા ભગવાને ઉપદેશ નથી આપ્યો પણ પ્રેક્ટિકલ એવી લીલા કરીને સમજાવ્યું. એમ એને લીલા કરીને સમજાવ્યું છે, ઉપદેશ નથી આપ્યો. એમ ગોપ સખા કે ભાઈ અમારે ઉપદેશ સાંભળવો નથી. ગોપ સખાઓ થોડા જ્યાં બેસીને ઉપદેશ સાંભળે કઈ. અમારે તો કંધા ઉપર કંધા હાથ રાખીને ગાયો ચરાવવા જાવ. હવે એમાંથી કઈ મેસેજ કન્વે કરી દે પ્રભુ એવી લીલા કરીને તો એ થઈ શકે. કારણ કે જ્યારે ભગવાન લીલા કરે છે ત્યારે એ રીતે ઉપદેશ ત્યારે નથી આપ્યો એને કોઈ બ્રજવાસીઓ. અન્યાશ્રય એમ નથી છોડે કે હાલો બધા અન્યસ્ય ભજનન તત્ર સતો ગમન મેવચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જેત અવિશ્વાસો ન કરતા એવો ઉપદેશ ભગવાન આપ્યો બ્રજવાસીઓને. બ્રજવાસીઓ ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા, ભગવાને એને છોડાવવા માટે એનો બંધ કરાવી અને ગિરિરાજજીનો યજ્ઞ કરાવ્યો. પછી ઇન્દ્ર આવ્યો શરણે, એના મોલા સમજી ગયા ભગવાનનું મહાત્મ્ય ઇન્દ્ર કરતા વધારે છે એટલે ભગવાનનો જ આશ્રય કરવો જોઈએ. તો પ્રેક્ટિકલ ભગવાને ત્યાં કરી અને સમજાવ્યું છે, ઉપદેશ નથી આપ્યો એમ એ રીતે. પણ એના દ્વારા મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું કે લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંત, કે ભાઈ આ લીલા કરી પ્રભુએ તો એના દ્વારા આ શાસ્ત્રાર્થ સ્થાપિત થઈ જાય છે એમ. અને ભગવાન કોઈ લીલા શાસ્ત્રાર્થ સ્થાપિત કરવા માટે દર વખતે લીલા કરતા હોય એવું જરૂરી નથી એમ. પ્રભુ જે લીલા કરે છે એમાંથી મહાપ્રભુજી આપણને એ રહસ્ય સમજાવે છે કે ભાઈ અન્યાશ્રયનો ત્યાગ કરવો જોઈએ, ભગવાનમાં જ અનન્ય નિષ્ઠ થઈને રહેવું જોઈએ. ઠીક ને. ભગવાન જ એના બુદ્ધિ પ્રેરક બને, કારણ કે ભગવાન જ ખુદ ત્યાં પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ પ્રભુ જ બને છે એમ. એટલે આ રીતે ઉત્થાનિકા બધી આપણે જોઈ લીધી. આગળ હવે જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત નિખિલેશ દાદા બે નામ શ્રી ગોપેશ્વરજી એ રીતે સમજાવે છે કે જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત ઇતિ નિજ જનાનામ શિક્ષાર્થમ કૃષ્ણ ભક્તિમ કરોતી. શ્રી મહાપ્રભુજી આચાર્યજી નિજજનોને શિક્ષા આપવા માટે, શિક્ષા શીખવવા માટે શ્રી કૃષ્ણની ભક્તિ પોતે કરીને નિજજનોને શીખવે છે. શ્રી કૃષ્ણની ભક્તિ કેવી રીતના કરવી, કેવી રીતના કૃષ્ણ ભક્તિ કરીએ તો કૃષ્ણ પ્રસન્ન થાય, તો એ બધી જ શિક્ષણ શ્રી મહાપ્રભુજી નિજજનોને આપે છે. કૃષ્ણની ભક્તિ કરી અને જેની જેવી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કૃષ્ણ ભક્તિ કેમ કરવી, જેની શારીરિક, પારિવારિક,
આર્થિક, માનસિક, જે બી એની જે કન્ડિશનમાં એ જીવે છે એ કન્ડિશનમાં ભગવત ભજન કેમ કરવું, એ વાત શ્રી મહાપ્રભુજી એને શીખવી છે. પણ કોઈને એમ નથી કીધું મહાપ્રભુજી કે જા ભાઈ, તારી ઘરે અપરસ નથી તો તું સેવા નહીં કરી શક, તારી ઘરે 3 ચૂલા નથી તો તું સેવા નહીં કરી શક, એવું મહાપ્રભુજીએ ક્યારેય નથી કીધું. એમ જેવી જેની પરિસ્થિતિ છે એમાં એણે ભગવાનનું ભજન કર્યું છે. બધી પરિસ્થિતિમાં ભગવત સેવા થઈ શકે. સેવા એવી કોઈ અઘરી નથી. સેવા છે સહજ હોય. બધી પરિસ્થિતિમાં આપણા ભગવદીઓએ સેવા નભાવી છે. મહાપ્રભુજીએ ખુદ 30 વર્ષ સુધી ભારત ભ્રમણ કર્યું તો ઠાકોરજીની સેવા પણ સાથે જ બિરાજતી હતી. તો એટલી સેવા છે એ સરળ છે, સહજ છે, એ વાત સમજો. એના પ્રમાણ આપણા વાર્તા પ્રસંગો છે કે ભાઈ ડોસીને દેખાતું નથી એને કોઈ સિંહાસન નથી, કોઈ જારીજી નથી, ફૂલમંડલી કાંઈ નથી, એને રોટલી મૂકવા માટેનું વસ્ત્ર નીચે હશે કે નહીં, સમજો ઠાકોરજી એની રોટલી આરોગી રહ્યા છે. એને કાંઈ દેખાતું નથી. બિચારીને એમ કે કોઈ ઉંદર લઈ જતો હશે તો એ ગાળો કાઢતી જાય કે ઠાકોરજી માટે છે, આ કોણ લઈ જાય છે એમ. તો મહાપ્રભુજી પધાર્યા ત્યાં કે ભાઈ તેરે તો બડે ભાગ્ય હે કે તારા ઉંદર નથી લઈ જાય તો ઠાકોરજી રોટલી આરોગે છે. કે હવે એની પરિસ્થિતિ કેવી કંઈ દેખાતું જ નથી, ત્યાં રોટલી નીચે મૂકે ને ઠાકોરજી આરોગે. એટલી સરળ એટલી સહજ આપણી સેવા છે. એને એટલી કોમ્પ્લિકેટેડ બનાવી દીધી આ મહારાજોએ કે વૈષ્ણવ ઘરમાં સેવા કરે નહીં એટલે અમારી દુકાનો ચાલે. એટલી આ જટિલ બનાવવાનું જે ષડયંત્ર છે એટલે છે કે વૈષ્ણવો ઘરમાંથી સેવા ઉજળી જાય, જેથી કરીને અમારી હવેલીની અંદર રખડપટ્ટી કરતો થઈ જાય. એટલે આટલી સરળ સેવા કોણ ન કરી શકે? તમે વિચાર કરો, આપણા હૃદય ઉપર હાથ રાખીને પૂછો કે એટલી સરળ સેવા ઝૂંપડીમાં રહેતો હોય એ કરી શકે. 3 તુંબાવાળો કરતો, 3 જ તુંબા, બીજું કાંઈ નહીં, એક બહારનું, એક અંદરનું, એક ખાસાનું. એટલે એ જ્યાં ઉતરે નદી આવે તો ત્યાં ઠાકોરજીને ભોગ ધરે, દાળ બાટી બનાવી લે, ચપટી માંગી લે, ચાલતા ભગવત સેવા. ડોલ આવ્યો તો ઠાકોરજીને હથેળીમાં ડોલ ઝુલાવી લીધો. ઠાકોરજી ખુશ થયા. ગુસાઈજીને કીધું કે આજ તમારા સેવકે મને હથેળીમાં ડોલ ઝુલાવ્યો. જંગલની અંદર 2 વૃક્ષની વચ્ચે ઊભો રહી ગયો. તો કેટલી સરળ સેવા છે, તમે વિચારો. ન્યાય એની પાસે નથી, કોઈ સિંહાસન નથી, જારીજી કાંઈ નથી, છતાંય ઠાકોરજી પ્રસન્ન છે. શા માટે? સહજ, સરળ, નિશ્ચલ ભાવથી, નિષ્કપટ ભાવથી એની ભગવત સેવા આનંદથી એની પાસે જે છે એ પ્રભુને સમર્પિત કરી રહ્યો છે બધી પરિસ્થિતિમાં. આટલી સરળ સેવા છે કે મુસાફર આમ કાંઈ નથી, ખીચામાં કાંઈ નથી. આપણે વરસ દિવસના ઓલા હમણાં ભરી દીધા ઘઉં તોય આપણને હજી એવું લાગે કેમ કરીએ આમાં. હવે ઓલો વિચારમાં કાંઈ નથી, ચપટી માંગીને નિર્વાહ કરે છે, સંગ્રહ નથી કરતો, બીજે દિવસે પાછો ચપટી માંગીને રાજભોગ આવે છે. છતાં એટલો મસ્તીથી સેવા કરે કે ઠાકોરજી ગુસાઈજીને કે તમારા સેવકે મને હથેળીમાં ડોલ ઝુલાવ્યો. તો કેટલા પ્રભુ એને પરવશ થઈને એના સ્નેહથી એટલા વશ થઈ ગયા હશે. તો આટલી સરળ સેવા છે આપણી, આટલી સહજ સેવા છે. બધી પરિસ્થિતિમાં ભગવત સેવા નભાવી શકાય છે. હા, નભાવીએ જ છીએ ને. ટીણિયા મીણિયા 3 હોય, 4 હોય, જેટલા બી હોય, બધા ટીણિયા મીણિયા ભેગા હોય. તો બધા છોકરા 3-4 હોય. હવે તો નહીં, પણ પેલા 4-4, 5-5, 6-6 હોય, બધા હચવાઈ જાય નાનકડા રૂમમાં. એટલે એટલી સરળ સહજ સેવા છે. એને તમે એટલી એવી નિશ્ચલ ભાવથી જો કરતા હોય મહાપ્રભુજીએ બતાવેલા પ્રકારથી, તો કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ આપણા જીવનમાં આવે જ નહીં. એટલે શ્રી ગોપેશ્વરજી કહે છે, ઘનશ્યામજીના સાતમા લાલજી જે ઘનશ્યામજી છે એના લાલજી છે ગોપેશ્વરજી. તો એ આપ કહે છે કે નિજજનાનામ શિક્ષાર્થમ કૃષ્ણ ભક્તિમ કરોતી. શ્રી મહાપ્રભુજી નિજજનોને આ રીતે કૃષ્ણ ભક્તિ પોતે કરી અને શીખવે છે કે બધી પરિસ્થિતિમાં ભગવત સેવા નભાવી શકાય છે અને નભાવી છે આપણા ભગવદીઓ. અને એટલી ફેસિલિટી નહોતી, દળતા જલ નદીએ ભરવા જતા. આપણા માટે નળ દબાવો, જલ એવેલેબલ, ઘંટી બાજુમાં, ઘર ઘંટી આજુબાજુમાં, ઘંટીઓ, ડબ્બો મૂક્યો તૈયાર, લોટ તૈયાર. કેટલી ત્યારે
પ્રોબ્લેમ હતી, પરિસ્થિતિ કેવી હતી એમ. હા, ચૂલા માટે તમે જુઓ તો બળતણ આવે, છાણા આવે, પછી ચૂલો જલે. ચોમાસામાં તો ખબર હશે, જે લોકો રાંધ્યું હોય, રસોઈ કરતા હોય, ચોમાસામાં તો સળગે જ નહીં. હવે એવી કન્ડિશનમાં બધા ભગવત ભક્તોએ સેવા કરી. આપણા માટે એના કરતા 100 ગણી ફેસિલિટી આપણે વધારે છે. વિચારો. અને પંખા એ નહોતા, આ ઓલા આમ પંખા હતા ઉપર ખેંચવાના. પછી બધી પરિસ્થિતિમાં ભગવદીએ ભજન કર્યું છે, એટલું સહજતાથી, સરળતાથી. લાઇટ નહોતી, વિચાર કર, કોઈ ફેસિલિટી નો અવેલેબલ, છતાંય ભગવત સેવા આપણા કરતા શ્રેષ્ઠ કરી. શા માટે? કારણ કે મહાપ્રભુજી ઠાકોરજીમાં એની નિષ્ઠા હતી, સહજ ભાવથી ભગવત સેવા, નિશ્ચલ ભાવથી ભગવત સેવા કરતા હતા. હોય તો બધું સમર્પણ કરવું જોઈએ, અને ન હોય તો ઠાકોરજીને કોઈ વસ્તુ પદાર્થનો મોહતાજ પ્રભુ નથી. બધી પરિસ્થિતિમાં ભગવત સેવા નભી શકે છે, એ વાતને ભૂલવી ન જોઈએ. હા, તો એ વાત અહીંયા શ્રી ગોપેશ્વરજી કહે છે કે શ્રી મહાપ્રભુજી એ રીતે ભગવત સેવા કરે. એમાં મહાપ્રભુજીનો સેવા પ્રકાર કેવો હશે તમે વિચાર કરો, કે જે ભારત ભ્રમણ કરતા હતા, સાથે હવે કેટલુંક રાખી શકતા હશે. આપણી જેમ કોઈ સિંહાસન કે કોઈ ફૂલ મંડલી એવી તો ભેગું હોય છે નહીં ને, કે કેટલો બધો સામાન. વાસુદેવદાસ હતા છકડા, એટલે ઉપાડીને ચાલતા. હવે કેટલુંક હશે મુસાફરીમાં, કેટલુંક આપણે ભગવત સેવા કેવી કરી શકીએ, તો મહાપ્રભુજીએ કરીને બતાવી છે ને. ચાલીને, ત્યારે તો ચાલીને પગપાળે. તો એવી પરિસ્થિતિમાં મહાપ્રભુજીએ બીજા પણ ભગવદીઓએ સેવા નભાવી છે. આપણે ક્યાંક બહાર જવું હોય, બ્રજમાં જવું હોય, તો કેટલું મહિનો દીથે પ્લાનિંગ કરવી પડે, શું શું લિસ્ટ કરવા પડે, કેટલું લઈ જવાનું. એટલે શ્રી ગોપેશ્વરજી કહે છે કે નિજજના નામ શિક્ષાર્થમ કૃષ્ણ ભક્તિમ કરોતી. નિજજનોને આપ કૃષ્ણ ભક્તિ કરીને શીખવે છે, સ્વયં શિક્ષા આપવા માટે, બોધ આપવા માટે. શિક્ષાર્થમ એટલે બોધ, બોધ. એને બોધ થાય, એને કૃષ્ણ ભજન કેમ કરવું એવું એને જ્ઞાન થાય એમ. એ રીતે એટલે શ્રી મહાપ્રભુજી એવું જ્ઞાન કરાવતા, એમ પોતે કરીને બતાવતા. એમ ભગવત ભક્તિ પોતે કરતા તો શિષ્યોને એ શિક્ષા મળી જતી એમ, કે શિષ્યોને પણ એ રીતે ઉપદેશ આપે, એ રીતે શીખવે ને કે ભગવત સેવા. એને ઘરે પધારીને 3-4 દી રોકાઈને, મહિનો દિવસ ક્યાંક તો 4-4, 5-5 મહિના રોકાણા મહાપ્રભુજી. તો એટલો ટાઈમ રોકાઈને ભગવત ભજન આપ શીખવતા એને, બધા ઉત્સવનો પ્રકાર શીખવતા. આગળ કહે છે કે સ્વયં કરણેન સ્વમાર્ગ ભજન પ્રકાર સ્વજ્ઞાપિત એવ જ્ઞાતો ભવતી ન અન્યથા ઇતિ ઉક્તમ. એટલે પોતે શ્રી કૃષ્ણની ભક્તિ કરીને, સ્વયં કરણેન એટલે પોતે શ્રી કૃષ્ણની ભક્તિ કરીને, સ્વમાર્ગ ભજન પ્રકાર એટલે સ્વમાર્ગનો ભજન પ્રકાર એટલે પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રકાર જે છે એ આપ જ સ્વજ્ઞાપિત એવ પોતે જ જાણે છે. એમ જે ગોકુલનાથજીએ કીધું ને કે પુરાણોને તંત્ર વગેરે આગમોની અંદર પ્રકાર છે, પણ એ કયા પ્રકાર છે? પૂજનનો પ્રકાર છે. પુષ્ટિ ભક્તિ માર્ગી ભજનનો પ્રકાર તો કોઈ જાણતું નથી. જે ગોકુલનાથજી કીધું એ જ અહીંયા ગોપેશ્વરજી કહે છે કે એ તો શ્રી મહાપ્રભુજીને જ જ્ઞાન છે, બીજા કોઈને આવા ભજનના પ્રકારનું જ્ઞાન નથી. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમના ભજનના પ્રકારનું જ્ઞાન તો અહીંયા કહી રહ્યા છે કે સ્વમાર્ગ ભજન પ્રકાર સ્વજ્ઞાપિત એવ. શ્રી મહાપ્રભુજીને જ સ્વમાર્ગી ભજનના પ્રકારનું જ્ઞાન છે, કારણ કે ભગવાને મહાપ્રભુજીને આજ્ઞા કરી છે કે તમે નિજજનોને ભગવત ભજન શીખવો. ભગવત ભજન મારા સુધી કેમ પહોંચવું, મારી ભગવત સેવાનો પ્રકાર પ્રગટ કરો ભૂતલ ઉપર, જે મને અભિપ્રેત છે. પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણામ ભોજ સેવાખ્ય વર્ત્મ પ્રાકટ્યમ યત કૃતંતે તદુત નિજ કૃતે. આવ્યું ને આપણે ત્યાં નિજ કૃતે શ્રી હુતાશેતિ મન્ય યસ્માદ અસ્મિન સ્થિતો
યત કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તુમ ઇચ્છતદ્ધા તદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુહાસે કરોતી. આ જે માર્ગ છે એ માર્ગ કોઈને જ્ઞાન નહોતું હો. આ જ વાત જે વાત ગુસાઈજીએ કરી છે ત્યાં શ્રી વલ્ભાષ્ટકમાં. પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણાંભોજ, વ્રજપતિના ચરણ કમળનો માર્ગ વર્તમ એનું કોઈને જ્ઞાન નહોતું. પુરાણ આગમમાં જે માર્ગ બતાવ્યો છે એ પૂજા માર્ગ બતાવ્યો છે, અને પૂજા માર્ગ બહુમાં બહુ જોર મારે તો ક્યાં પહોંચાડે? વિભૂતિનો વિષય, વિભૂતિ સુધી પર્યવસાયિત છે. અને આ જે માર્ગ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે પુષ્ટિભક્તિ માર્ગ, એ તો સાક્ષાત પુરુષોત્તમની સેવાનો માર્ગ છે. અને એમાં પુરુષોત્તમ સ્વવદન કમલે ચારુહાસે બધા લીલા પરિકર સહિત ભક્તની અંગીકાર કરાવેલા પદાર્થોને પ્રભુ પોતે ચારુહાસે એનો અંગીકાર કરે છે. તો એ વાત અહીંયા શ્રી ગોપેશ્વરજી કહે છે કે સ્વયં કરણેન, પોતે આ રીતે કૃષ્ણની ભક્તિ કરીને સ્વમાર્ગ ભજન પ્રકાર સ્વજ્ઞાપિત એવા, અને પોતે આ પુષ્ટિભક્તિ માર્ગના પ્રકારને જાણે છે, બીજા કોઈ જાણતું નથી એમ. એટલે શાસ્ત્રની અંદર પૂજાનો પ્રકાર બતાવ્યો છે, પરંતુ પ્રભુને સુખદાયી ન હતો ને. પ્રભુને જે સુખ પ્રદાન કરવા વાળો જે છે એ તો આ પુષ્ટિભક્તિ માર્ગ જ છે, અને એનું જ્ઞાન શ્રી મહાપ્રભુજીને જ છે. એટલે કહે છે કે સ્વમાર્ગ ભજન પ્રકાર સ્વજ્ઞાપિત એવ જ્ઞાતો ભવતી ન અન્યથા ઇતિ. એટલે એ પ્રકાર જો મહાપ્રભુજી બતાવે નિજજનોને તો જ એને સમજમાં આવે, અન્યથા ન આવે એમ. એટલે અન્યથા તો કંઈ શાસ્ત્રમાં તો હતો પણ બીજા કોઈએ પ્રગટ કર્યો ન હતો. એટલે શ્રી મહાપ્રભુજી એક જ એ વાતને જાણતા હતા, અને એ જો મહાપ્રભુજી જણાવે તો જ દેવી જીવોને એ ભજનના પ્રકારનું જ્ઞાન થાય, નહીતર ન થાય. જો મહાપ્રભુજી પ્રગટ ન થાય ને જો આવો પુષ્ટિભક્તિ માર્ગનું જ્ઞાન ન કરાવે દેવી જીવોને, તો આપણે બધા પૂજા માર્ગમાં ખંડાતા હોય ને. 84-252 ભગવદીઓમાં એવા ઘણા પ્રસંગો છે કે ભાઈ એ જ્યારે ગુસાઈજી મહાપ્રભુજીને શરણે આવે ત્યારે એણે કીધું કે અમે પેલા પૂજાના પ્રકારથી અમારા માતા પિતા છે એ સ્વરૂપને સેવા કરતા, પૂજા કરતા હે, તો કે એને તમે પધરાય એવો. તો એને પછી શ્રી મહાપ્રભુજી ગુસાઈજી એને પુષ્ટ કરી દે છે. હા, એક ક્ષત્રાણીનો પ્રસંગ આવે કે ભાઈ એને ઠાકોરજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે હમણાં, એટલે એને ઠાકોરજીનો વિરહ બહુ રહેતો હતો. એનો ભાઈ સીધો હતો, એની ભાભી બહુ વાયડી હતી. તો એને સેવાની એવી ઉત્સુકતા જાગતી, કારણ કે એ શાયદ લગભગ ગોરજા સમરાયની બાજુમાં જ રહેતી. તો પછી એને મહાપ્રભુજી ત્યાં પધારવાના હતા ત્યારે સિંહનદમાં તો ન પધારતા, ત્યાં જવું પડે. સરસ્વતી ઓળંગીને આપ ન પધારતા ને એમ. તો ત્યાં સામે કિનારે મહાપ્રભુજી પધાર્યા. તો એને કીધું ઓલા ગોરજા સમરાય ભાઈ તારે તું ચાલ એમ. તો એણે એના ભાઈને કીધું કે તમારી ઘરે છે લાલનનું સ્વરૂપ, એ લોકો પૂજા માર્ગના પ્રકારથી એની પૂજા કરતા એમ. તો એટલે એના ભાઈએ કીધું કે ભાઈ પધરાવી જાય ને, હવે તારે એની ભાભી 2 દી થયા બાદી છે, ઠાકોરજી ભૂખ્યા એમને બિરાજસ. એ કે તું પધરાવી જતો એને ભોગ તો ધરીશ ને. તો કે એક શરતે પાછું માંગતા નહીં તો લઈ જાઓ. તો કે હા નહીં માગે. તો પછી પધરાવી જઈશ. એટલે કહેવાનું તાત્પર્ય છે કે પૂજાનો પ્રકાર બધા કરતા હોય એવું આપણને ત્યાં વાર્તા પ્રસંગોની અંદર જોવા મળે છે એમ. પણ અહીંયા શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગનું જે પ્રભુના સુખનો વિચાર જે ભક્તિ માર્ગમાં કર્યો છે શ્રી મહાપ્રભુજીએ અને ભગવદ આજ્ઞાથી, એવો જે પ્રકાર છે એવો કોઈને જ્ઞાન ન હતું. એ હતો, શાસ્ત્રમાંય હતો, પણ જ્ઞાન શ્રી મહાપ્રભુજીને જ હતું, અને મહાપ્રભુજીએ એને પ્રગટ કર્યો છે ભગવદ આજ્ઞાથી. ભગવદ આજ્ઞા થઈ કે તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો યશન મનુષ્યાકૃતિ અતિકરુણસ્તમ પ્રપદ્યે ઉતાશમ. એટલે કહે છે કે જ્ઞાતો એટલે સ્વજ્ઞાપિત એવો શ્રી મહાપ્રભુજીને એનું જ્ઞાન હતું, અને જ્ઞાતો ભવતી ન અન્યથા. જો મહાપ્રભુજી પુષ્ટિજીવોને આવો પ્રકાર ન સમજાવે તો અન્ય રીતે કોઈ બીજા પ્રકારે એનું જ્ઞાન થાય એમ ન હતું. એટલે અન્યથા ઇતિ ઉક્તમ અનેન અન્યસામ અજ્ઞાનમ અપી ઉક્તમ એવા. અને બીજાઓને તો એનું જ્ઞાન જ નથી. આ પુષ્ટિભક્તિ માર્ગ છે, બીજા આચાર્યો થઈ ગયા આગળ, ગોકુલનાથજી કીધું ને, કોણ બીજા કોઈ ટીકાકારે કીધું, રામાનુજ, માધવ વગેરે જે આચાર્યો થઈ ગયા, એને આવો જે પુષ્ટિ પુરુષોત્તમ પર્યવસાયી જે માર્ગ છે ભક્તિ માર્ગ, શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ, એવું જ્ઞાન બીજાઓને ન હતું એમ. અને એને અન્યસામ અજ્ઞાનમ અપી ઉક્તમ એવા. જો મહાપ્રભુજીને જ હતું,
બીજા કોઈને ન હતું. અને શ્રી મહાપ્રભુજી એવું જ્ઞાન કરાવે નિજજનોને તો જ શક્ય છે. બીજી કોઈ રીતે નિજજનોને, દૈવીજીઓને આવા પુષ્ટિ ભક્તિ માર્ગનું જ્ઞાન ન થાય. અને બીજાઓ તો પછી બીજાઓને તો ક્યાંથી હોય એમ, બીજાઓને એનું જ્ઞાન ન હતું. एवं एतत् शिक्षित प्रकारेण साक्षात् फलरूप श्री कृष्ण भजनेन तादृशे स्नेहो जाते अंतःकरण साक्षात् स्वरूप प्रकाशेन भक्तजनानां हितम इष्टम भवति इति भाव. એટલે एवं एतत् शिक्षित प्रकारेण एतत् शिक्षित प्रकारेण साक्षात फलरूप श्री कृष्ण भजनेन तादृशे स्नेहो जाते. એટલે આમ શિક્ષણના પ્રકારથી, એટલે પોતે મહાપ્રભુજી કૃષ્ણની ભક્તિ કરીને નિજજનોને શિક્ષણ કરે છે એ પ્રકારથી સાક્ષાત ફલરૂપ શ્રી કૃષ્ણના ભજનમાં આ રીતે શિક્ષણ પ્રકારેણ, શિક્ષિત પ્રકારેણ એટલે શિક્ષણના પ્રકારથી સાક્ષાત ફલરૂપ શ્રી કૃષ્ણ ભજનેન, શ્રી મહાપ્રભુજી સાક્ષાત ફલરૂપ શ્રી કૃષ્ણનું ભજન કરીને, શ્રી કૃષ્ણ કેવા છે? ફલરૂપ, એમ ગોપેશ્વરજી કહે છે. સાક્ષાત ફલરૂપ શ્રી કૃષ્ણ ભજન, કૃષ્ણનું ભજન પણ ફલરૂપ છે, કૃષ્ણ પણ ફલરૂપ છે. તો સાક્ષાત ફલરૂપ શ્રી કૃષ્ણના ભજનમાં એવો સ્નેહ પ્રગટ થાય છે નિજજનોને. આવા જે મહાપ્રભુજી પ્રકાર આપણને સમજાવ્યો છે એવા કૃષ્ણમાં અને કૃષ્ણના ભજનની અંદર એવો ઉત્કૃષ્ટ પ્રેમ પ્રગટ થાય છે. મહાપ્રભુજીએ બતાવેલી પ્રણાલી પ્રમાણે જો કરીએ તો એવો ઉત્કૃષ્ટ સ્નેહમાં પ્રગટ થાય છે. અને એટલું જ નહીં, અંતઃ સાક્ષાત સ્વરૂપ પ્રકાશ, એટલે એના હૃદયમાં પણ સાક્ષાત પ્રભુનું પ્રાગટ્ય થઈ જાય છે. એટલે આંતરબાહ્ય બે જગ્યાએ અંતઃ સાક્ષાત સ્વરૂપ પ્રકાશ, એના અંતઃકરણમાં, એના હૃદયમાં પણ એવા સ્વરૂપનો પ્રકાશ થાય છે. એવા સ્વરૂપનો પ્રકાશ થઈ ગયો તો માનસી સિદ્ધ થઈ ગઈ ને, જેને મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કહે છે કે માનસી સા પરામતા, એમ કે સાક્ષાત અંતઃકરણમાં એવું પ્રભુનું પ્રાગટ્ય થઈ જાય છે નિજજનોને. એવી રીતના હિત કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે નિજજનોનું, કે એના હૃદય આકાશ, હૃદયમાં પણ એવા સ્વરૂપનો પ્રકાશ થાય છે, હૃદયમાં પણ પ્રભુ પ્રગટ થાય છે. અને બાહ્ય જે ભગવત સ્વરૂપ ફલાત્મક કૃષ્ણ છે એમાં પણ એવો સુદૃઢ સર્વતો અધિક સ્નેહ પ્રગટ થાય છે. અને એના હૃદયમાં પણ સાક્ષાત પ્રભુનું એવું પ્રાગટ્ય થઈ જાય છે. એટલે લાલુ ભટ્ટજીએ આ પ્રકાર સમજાવ્યો છે. તમે જો, રુચિ, પછી સ્થાયી રુચિ, પછી પરોક્ષ રુચિ અને અપરોક્ષ રુચિ. તો અપરોક્ષ રુચિ એટલે શું? તો કે ભાઈ ગુણ ગાય ત્યારે ઠાકોરજીનું હૃદયમાં પ્રાગટ્ય થાય, અપરોક્ષ રુચિ. પછી પ્રેમ, પછી આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ અને ફલ. આવી 9 કક્ષા સમજાવી એને. રુચિ, રુચિ, સ્થાયી રુચિ, પછી પરોક્ષ રુચિ, અપરોક્ષ રુચિ, અને રુચિ, પછી પરોક્ષ રુચિ, અપરોક્ષ રુચિ, અને પછી સ્નેહ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ અને ફલ. 6 ને 2 8 એવી કક્ષાને પુષ્ટિ વિવેકમાં, અધિકાર વિવેકમાં સમજાવીશ. પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેકમાં. અહીંયા તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને ભગવત સેવામાં જે પરાયણ છે અને એવો ભગવાનમાં દ્રઢ સ્નેહ પણ થઈ જાય, અને એના હૃદયમાં પણ ઠાકોરજીનું પ્રકાશ થાય, પ્રભુના મહાત્મ્યનો પ્રકાશ થાય, પ્રભુના સ્વરૂપનો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહનો સિદ્ધ થઈ જાય છે. આ રીતે શ્રી મહાપ્રભુજી ભક્તજનોનું એનું હિત, એનું ઇષ્ટ એટલે એનું ઈચ્છિત ફલ આપનાર છે મહાપ્રભુજી. ભક્તજનાનામ હિતમ ઇષ્ટમ ભવતી ઇતિ ભાવ. આ રીતે એનું હિત કરીને, એની પર કૃપા કરીને ઇષ્ટફલ પ્રદાન શ્રી મહાપ્રભુજી કરે છે. અને ઇષ્ટ કેવી રીતના કરે છે? નનુ તત્કિમ ઇષ્ટમ. શ્રી મહાપ્રભુજી નિજજનોનું ઇષ્ટ કેમ કરે છે? તો કહે છે કે નિખિલેષ્ટદ ઇતિ અપેક્ષાયામ આહુ. એવી કોઈને અપેક્ષા થાય કે શ્રી મહાપ્રભુજી નિજજનોનું ઇષ્ટ કેમ કરે છે? ઇષ્ટ એટલે એનું પ્રિય, એનું કલ્યાણ થાય એવું ઇષ્ટ. ઇષ્ટ એટલે ઓલું ઇષ્ટ ન સમજતા બ્રેડ વાળું.
નનુ તત્કિમ ઇષ્ટમ, શ્રી મહાપ્રભુજી નિજજનોનું ઈષ્ટ કઈ રીતે કરતા હશે? ઇતિ અપેક્ષાયામ આહુ, એવી અપેક્ષા થાય તો આગળનું નામ આવે છે નિખિલેશ તદ. શ્રી મહાપ્રભુજી નિખિલેશ તદ છે, અખિલ ઈષ્ટને આપવાવાળા છે. અખિલ ઈષ્ટ એટલે શું? શ્રી ગોપેશ્વરજી એમાં સમજાવે છે. યસ્ય યથા મનોરથો યથા ભાવના તસ્ય તથૈવ નિખિલમ ઇષ્ટમ દદાતિ. એટલે નિખિલનો અર્થ સમજાવે છે. નિખિલ એટલે બધા. બધા એટલે શું? તો કે જે ભક્તો છે એનો જેવો મનોરથ છે અને જેવી એની ભાવના છે એને એવું જ અખિલ ઈષ્ટ આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. કારણ કે ભક્તો અલગ અલગ છે, બધા ભક્તોની ભાવના અલગ અલગ છે, બધા ભક્તોના મનોરથ પણ અલગ અલગ છે. તમે જુઓ તો એ વાત ગોપેશ્વરજી કહે છે કે યસ્ય યથા મનોરથો, જેનો જેવો મનોરથ છે, યથા ભાવના, જેની જેવી ભાવના છે, તસ્ય તથૈવ નિખિલમ ઇષ્ટમ દદાતિ, એને એવું નિખિલ ઇષ્ટ, એનો મનોરથ પૂર્ણ થાય, એની ભાવના અનુરૂપ પ્રભુ એવી લીલા કરે અથવા તો એની ભાવના અનુરૂપ ભગવાન એવો મનોરથ એનો સિદ્ધ કરે, એવું કરાવવાવાળા કોણ છે? તો કે શ્રી મહાપ્રભુજી છે. નિખિલ ઇષ્ટને આપવાવાળા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. એતેન પુષ્ટિફલરૂપ ભજનેન સાક્ષાત સ્વરૂપ સંબંધીનો મનોરથા તત્તદ ભાવભેદેન પૃથક પૃથક ઉત્પદ્યંતે ભક્તાનામ. એટલે એતેન પુષ્ટિફલરૂપ ભજનેન સાક્ષાત સ્વરૂપ સંબંધીનો મનોરથા, એટલે શ્રી મહાપ્રભુજી છે એના મનોરથ પૂર્ણ થાય, એની ભાવનાનું પોષણ થાય એ રીતે કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. પછી આજે એતેન પુષ્ટિ ફલરૂપ ભજનેન, એટલે પુષ્ટિ માર્ગી જે ભજન છે ફલરૂપ છે, એટલે પુષ્ટિ ફલરૂપ જે ભજન છે, પુષ્ટિ ભક્તિ માર્ગમાં ફલ શું છે? ભગવાનનું ભજન, એ જ ફલ છે. ભગવાન એ વહી ફલમ, તો ભગવાનનું ભજન કરવું એ જ ફલ છે. તો પુષ્ટિ ફલરૂપ જે ભજન છે એમાં સાક્ષાત સ્વરૂપ સંબંધી જે કાંઈ બી મનોરથ છે, આપણા પ્રભુના સ્વરૂપ સંબંધી જે કાંઈ મનોરથ છે એને તત્તદ પુષ્ટિભક્તોના ભાવની અનુરૂપ તત્તદ ભાવ ભેદેને પૃથક પૃથક ઉત્પદ્યંતે. એમ એટલે બધા ભક્તોના એક સરખા મનોરથ ન હોય, બધા ભક્તોના અલગ અલગ મનોરથ હોય, અલગ અલગ એને એવા મનોરથ પૃથક પૃથક મનોરથ પ્રગટ થાય છે. ઉત્પદ્યંતે, નિજજનોને અલગ અલગ મનોરથ ઉત્પન્ન થાય છે. એ કેવા? સાક્ષાત સ્વરૂપ સંબંધી મનોરથ. એટલે જે કાંઈ મનોરથ છે એટલે એવા મનોરથ કોને જાગે? કે જે પ્રભુની સેવા વગેરે જે કાંઈ કરે છે, ભગવત સેવા મહાપ્રભુજીએ બતાવેલા ઉપદિષ્ટ પ્રણાલીથી ભગવત સેવા કરે છે, એને એવા મનોરથ જાગે. બધાને મનોરથ એવો જાગે જ નહીં. મનોરથી કોને જાગે? જે સેવા કરતો એને જાગે ને. હમણાં એક વૈષ્ણવ મને કીધું, મને મારો મનોરથ કરાવો. મેં કીધું શું મનોરથ કરો? કે બધા વૈષ્ણવને પ્રસાદ લેવડાવો. મેં કીધું કાંઈ વાંધો નહીં, બહુ ઉત્તમ ભાવના છે, તમે પણ ઠાકોરજી પહેલા પધરાવો. કે એમ નહીં, તારી ઘરે સામગ્રી આપી જાઓ પછી કે બધા ત્યાં આવે. કોઈ એવો મનોરથ કોઈ કરે કે ઘરવાળી છે નહીં પણ ભેગી કોકને લઈ જાઓ, એવો મનોરથ જાય ગયો. એવો મનોરથ કરે. ઘરવાળી નથી પણ ગાડી વાહ બેસે, કોકને લઈ જાઓ બેસાડીને. એમ થોડી મહાપ્રભુજી એવો પ્રકાર નથી સમજે. ગુસાઈજી ખુદ તમે જુઓ તો
પોતાના હાથે વૈષ્ણવને પ્રસાદ લેવડાવતા. શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, 84-252 ભગવદીઓના પ્રસંગો જુઓ તો આપણને રોમાંચ થાય. એને એવું કહે કે હાલે ભાઈ તું ગુસાઈજી એમ નથી કીધું કે હાલે કરી નાખો, બધાને લેવડાવી દે. પોતે જાતે ઠાકોરજીને ભોગ ધરી અને પ્રસાદ સ્વહસ્તે પાતળ ધરતા. એમ આવે વાર્તા પ્રસંગ. એ તો પ્રેમ કહેવાય. પૈસા તો તમાશા દેખ ને પૈસા ફેંક, તો પૈસા તો દુનિયાને બધા ફેંકી જાય. એટલે પૈસા ફેંકવાથી સેવા ન થાય. આગળ કહે છે કે આ રીતે મનોરથ કોને જાગે? જે ભગવત સેવા કરતો એને. જે સેવા ન કરતો એને જાગે તો એ કંઈક પ્રોબ્લેમ છે. ભાંડાભાઈને કોઈની પાછળ, કોઈ ગાડી પાછળ બેસાડવાનો મનોરથ જાગે, મતલબ કંઈક પ્રોબ્લેમ છે. એવો મનોરથ જાગ્યો કેમ? હા, મનોરથ એને જાગે કે જે ઘરમાં ભગવત સેવા કરતો. એને એમ થાય કે મારા ઠાકોરજીને ઉષ્ણકાલ છે તો હું પંખો સિદ્ધ કરાવું, કે શીતોપચાર એટલે શીતળ સામગ્રી અરોગાવું. તો એવો આપણને મનોરથ થાય કે ભાઈ ગરમી એટલી પડે છે. તો કેને જાગે? ઘરમાં આપણે રોજ પ્રભુની સેવા કરતા હોય એને જાગે. કે જે સેવા જ ન કરતો એને એવો મનોરથ થોડો જાગે. એટલે અહીં ગોપેશ્વરજી એમ કહે છે, હું નથી કહેતો પાછા, જો ગોપેશ્વરજી એમ કહે છે કે જેવો મનોરથ ભાવના તત્ત ભાવ ભેદેન પૃથક પૃથક ઉત્પદ્યંતે. અને મનોરથ પણ જો તત્ત ભાવ ભેદ એટલે અલગ અલગ ભક્તોના ભાવના ભેદથી મનોરથ પણ પૃથક પૃથક હોય છે. એટલે પ્રભુની આવી સેવા કરીશ તો આ રીતે પ્રભુને સુખ થશે, આવા શ્રૃંગાર વગેરે કરીશ તો ઠાકોરજીને આ રીતે સુખ થશે. તો આવા સ્વરૂપ સંબંધી જે મનોરથ છે, એટલે જેના પ્રત્યે આપણને પ્રેમ હોય એમાં આપણને એવો મનોરથ થાય. એમ આગળ વાત આવી હતી ને કે જેના પ્રત્યે સ્નેહ હોય એના પ્રત્યે મનોરથ થાય. એમ એને આપણે મિસ કરીએ વારે વારે. જેનામાં આપણને પ્રેમ હોય એને મિસ કરીએ ને, પછી કોલ કરીએ. મિસ કરીને પછી કોલ કરીએ, એટલે મિસ કોલ કરીએ એમ, કા ફોન કરીએ. એમ અલગ અલગ ભાવ અનુરૂપ મનોરથો પણ અલગ અલગ હોય છે. તો મનોરથ પણ જેટલા ભક્તો છે એના ભાવભેદથી અલગ અલગ હોય છે. તમે ગોપી ભાગવતજીની અંદર આવે કે ગોપી ગીતની અંદર કેટલા 19 શ્લોક, 19 પ્રકારના ભક્તો છે ત્યાં. તો બધાના મનોરથ અલગ અલગ છે. એમ ગોપી ગીતની અંદર આવે કે ભાઈ આપ કૃપા કરી અને અમને દર્શન આપો. તૈ ધૃતાસવસ્ત્વામ વિચિન્વતે, અમે આપના માટે જ અમારા દેહને ધારણ કર્યો છે. આપ અમારી વિષ જલાપ્યાદ વ્યાલ રાક્ષસાત, બધી જ જગ્યાએ તમે ઝેરથી, કાલીનાગથી, વર્ષ મારુતાત, વૈદ્યુતાનલાત, વૃષમયાત્મતાજ, વિશ્વતો ભયા, દ્રષભતે વયમ રક્ષિતા મુહુર, કે વારંવાર તમે અમારું રક્ષણ કર્યું, તો અત્યારે પણ અમને પ્રગટ થઈને દર્શન આપીને અમારું રક્ષણ કરો એમ. નહીંતર અમારો દેહ ટકી શકશે નહીં. કારણ કે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા છે. પછી ગોપીજનો આ ગોપી ગીત ગાય છે. તો તેમાં બધાય ભક્તોના મનોરથો અલગ અલગ છે. એમ કોઈ ભક્ત ભગવાનને એ રીતે વિનવે છે કે શિરસી દેહી ન શ્રી કરગૃહમ, આપનો જે વરદ હસ્ત છે અમારા મસ્તક ઉપર ધરો. કોઈ એમ કે અમને દર્શન આપો. કોઈ એમ કે મધુરિયા ગીરા વલ્ગુ વાક્ય, આપની જે મધુર સુમધુર વાણી છે અમને સંભળાવો. તો બધાય ભક્તોના તમે જુઓ બહુ સુંદર સુંદર મનોરથો છે ત્યાં. કે જલરુહાનનમ ચારુ દર્શન, આપનું જે જલરૂહ એટલે કમળ, મુખ કમળનું અમને દર્શન કરાવો. ચારુ દર્શન, આપનું જે સુંદર મુખ કમળ છે એનું અમને દર્શન કરાવો. કોઈ ગોપીજન એમ કહે છે કે અધર સુધયા પ્યાય યસ્વન, આપની અધર સુધાનો અમને પાન કરી અને અમને જીવાડો, અમે અત્યારે મરી રહ્યા છીએ આપના વિપ્રયોગમાં. એમ તો અધર સુધયા પ્યાય યસ્વન, એવી રીતના બધા ભક્તોના મનોરથ હતા ત્યાં. રમણન હસ્તને સ્વર્પા આધિહન, કે આપનું જે ચરણારવિંદ છે, આપના હસ્ત છે અમારા હૃદય ઉપર પધરાવો અને અમારા હૃદયની અંદર રહેલો જે દુઃખ છે એને આપ દૂર કરો એમ. એટલે અમારા હૃદયની આરતીને દૂર કરો. એ રીતે અલગ અલગ ભક્તો અલગ અલગ રીતે ત્યાં મનોરથ કરે છે. સાત્વિક, તામસ, રાજસ. સાત્વિકમાં પાછા 3 પ્રકાર. તો એમ કુલ મેળવીએ તો 9 અને એક નિર્ગુણ, 10 પ્રકારના ભક્તો થાય. તો એ બધાય ભક્તોના મનોરથ 10 એના 10
ભક્ત 10 પ્રકારના ભક્તો તો થયા, પણ એ ઋષિ રૂપા પાછા શ્રુતિ રૂપાના 10 પ્રકાર બીજા, એટલે ગોપી ગીતમાં 19 શ્લોક છે, તો 19 પ્રકારના ભક્તો છે ત્યાં. અને બધાયના અલગ અલગ પ્રભુ પ્રત્યે મનોરથો છે. તો અલગ અલગ પ્રકારના ગોપીજનો છે અને અલગ અલગ એના મનોરથ હતા. તો પ્રભુએ એના મનોરથને પૂર્ણ કર્યા. એ રીતે અહીંયા પણ શ્રી ગોપેશ્વરજી એમ કહે છે કે સાક્ષાત સ્વરૂપ સંબંધીનો મનોરથ. જો બધાના સ્વરૂપ સંબંધી જ મનોરથ છે ગોપીજનોના. તો એ બધા મનોરથા તત્ત ભાવ ભેદેને પૃથક પૃથક ઉત્પદ્યંતે ભક્તાના. એટલે જેટલા બી ભક્તો છે એના ભાવ ભેદથી મનોરથ પણ એના અલગ અલગ જ છે. એટલે આપણે કોઈની ઘરે જાય તો આપણને નવી નવું જાણવાનું મળે ને, કારણ કે એને એના ભાવથી ઠાકોરજીને કંઈક નવીન નવીન ઠાકોરજીને સુખ થાય એવો પ્રકાર કર્યો હોય તો આપણને આનંદ આવે જોઈને, એમ કે ચાલો આપણે પણ આપણા ઠાકોરજીને એ રીતે સિદ્ધ કરીએ અને આપણા ઠાકોરજીને પણ સુખ થાય એમ. તો બધાનો ભાવ ભેદથી બધાના મનોરથ પણ અલગ અલગ હોય છે. એક વૈષ્ણવને હું જાણું, અહીંયા રહે છે આ પાવન જે છે ને, એમાં એ નિષ્કિંચન છે એમ. તો એની ઘરમાં એવું કોઈ સાહિત્ય નથી એમ. તો ઉનાળાની અંદર ઓલી જે ઘઉં ચારવાની ચાયણી હોય ને સ્ટીલની, એની અંદર એને ફૂલ રાખી દીધા, આમ ફૂલ ખોસી દીધા. તો આમ એક ગુલદસ્તા જેવું લાગે ને, ચાયણીમાં તમે ફૂલ ખોસી દો તો પછી કેવી લાગે ચાયણી, કોઈને ખબર ન પડે આ ચાયણી છે, ત્યાં ઠાકોરજી સામે રાખી દે. મજા આવી જાય જોઈને. આપણને એમ થાય કે ફૂલ મંડલીની શું વિસાત એમાં, ફૂલ મંડલો હોય તો જ ફૂલ મંડલી થાય. ચાયણીમાં ફૂલ રાખી દે, ઠાકોરજીને મજા આવી. પછી એનો જે ટબ હતું ને એમાં થાળી રાખીને એની ઉપર આવડી ગાદી પધરાવી ને એમાં ઠાકોરજીને પધરાવી દીધા. કારણ નાવ થાય ને, નાવ ન હોય તો નાવ કરી જ ન શકે. જેવા ભક્ત આપણને લાગે કે નાવ કરાવવા જાય હોય નહીં, અમે તો નાવ ક્યાંથી હોય તે મનોરથ કરીએ, પણ એને તો ઘરની અંદર ઠાકોરજી મસ્તીથી નાવમાં બિરાજતા હતા. કાંઈ નહોતું, એક ટબમાં થાળીની વચ્ચે મોટી આમ કાંઠાવાળી થાળી હતી, એમાં રાખી દીધા. એવી ત્રાસ જેવી આમ, એટલે એ ડૂબે નહીં એમ. જે કરવાવાળા છે આપણને પ્રેરણા મળે કે ન હોય તો આવી રીતના ઠાકોરજી નાવમાં બિરાજી શકે, એવું નથી એમ. તો જેટલા બી ભક્તો છે પાછું એને પ્રેરણા કરે, આવું ક્યાંય શીખવા નથી ગયા, કોઈ કંઈ વાંચ્યું નથી, એને હૃદય પ્રેરણામાં કે ભાઈ ઠાકોરજીને આ રીતે એને સુખ લેવું છે એની પાસે. હા, તો એ રીતે પ્રભુ છે એને અલગ અલગ ભક્તોને અલગ અલગ મનોરથ થાય છે અને એ મનોરથને અહીંયા પૂર્ણ પણ ભગવાન કરે છે, મહાપ્રભુજી દ્વારા કરે છે. એટલે કહે છે કે તાન સર્વાન દદાતિ ઇતિ સૂચિતમ. આ બધા મનોરથને શ્રી મહાપ્રભુજી દ્વારા પૂર્ણ કરે, એટલે મહાપ્રભુજી એ ભક્તના મનોરથને પૂર્ણ કરાવે છે. સમજો આ રહસ્ય, કે મહાપ્રભુજીની કૃપાથી મનોરથ બધા સિદ્ધ થાય છે. જો મહાપ્રભુજી વચ્ચે હોય તો બધા મનોરથ સિદ્ધ થાય એમ, કારણ કે શ્રી મહાપ્રભુજી પૂરા કરાવડાવે છે ઠાકોરજી પાસે એમ. તાન સર્વાન દદાતિ ઇતિ સૂચિતમ. આ બધા મનોરથોને શ્રી મહાપ્રભુજી પૂરા કરાવડાવે છે. ઠાકોરજીને પણ એવી વિનંતી કરે કે ભાઈ આ ભક્તના મનોરથને પૂર્ણ કરજો, ભૂલી નહીં જતા. એટલે મહાપ્રભુજી ભરામણ કરી દે વચ્ચે, તો ઠાકોરજી પણ એ ભક્તને ભૂલે નહીં. એ બધા મનોરથ એના પ્રભુ પણ સિદ્ધ કરે, કારણ કે શ્રી મહાપ્રભુજી નિખિલેષ્ટદ છે, એટલે અખિલ ભગવત સંબંધી ઇષ્ટમ દદાતી. અખિલ ભગવત સંબંધી મનોરથોને પૂર્ણ કરે છે, એમ શ્રી ગોપેશ્વરજી કહે છે. પછી આગળ કહે છે નનુ અત્ર ભજનમ શ્રી કૃષ્ણસ્ય ઉક્તમ ફલદાતૃત્વમ આચાર્યાણામ ઉચ્યતે તત્કથમ ઉપપદ્યતે. એટલે એક શંકા ઉઠાવી કે ભાઈ અહીં આ ભજન કૃષ્ણનું કરવાનું, ભજન તમે કૃષ્ણનું કરવાનું કહો છો અને ફલ મહાપ્રભુજી દ્વારા મળે છે, અને ફલ આપનાર મહાપ્રભુજી છે. આ કેવી વિલક્ષણતા કે ભજન કૃષ્ણ કરો, નહીં તો કૃષ્ણનું ભજન કરીએ તો કૃષ્ણ ફલ આપવા જોઈએ ને. અહીંયા શું છે શંકા કે નનો અત્ર ભજનમ કૃષ્ણસ્ય ઉક્તમ, એટલે ભજન કૃષ્ણનું કરવાનું કહો છો અને ફલદાતૃત્વમ આચાર્યાણામ ઉચ્યતે, અને ફલ તો મહાપ્રભુજી આપે છે, મહાપ્રભુજી દ્વારા મળે છે ને. તો આ કેવી વિલક્ષણતા. આગળ એમ કીધું કે ભાઈ જેટલા બી ભક્તો છે, અલગ અલગ ભક્તો છે, અલગ અલગ ભક્તોના મનોરથ છે, એ મનોરથને પૂર્ણ મહાપ્રભુજી કરાવે છે. તો ભજન ભગવાનનું કરવાનું અને ફલ મહાપ્રભુજી આપે.
તો આ તો કંઈક વિલક્ષણ વાત થઈ ગઈ એમ. અત્ર ભજનમ કૃષ્ણસ્ય ઉક્તમ ફલદાતૃત્વમ આચાર્યાણામ ઉચ્યતે તત્ કથમ ઉપપદ્યતે. આ વાત કઈ રીતે ઉપપન્ન થાય કે ભજન કૃષ્ણનું કરીએ અને ફલ મહાપ્રભુજી આપે. તો જેનું ભજન કરીએ એ ફલ આપે કે બીજા ફલ આપે, અહીંયા અલગ વાત છે કે ભાઈ ભજન આપણે કૃષ્ણનું કરવાનું છે અને ફલ આપનારા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. તો આ વાત કેવી રીતના ઉપપન્ન થાય તો એ સમજાવે છે ગોપેશ્વરજી કે ઇતિ ચેત સત્યમ. એ વાત તમારી સાચી છે, પરંતુ એતત પુષ્ટિમાર્ગીયસ્ય અધિષ્ઠાતૃત્વમ એતેષામેવ અસ્તિ. શ્રી મહાપ્રભુજી કેવા છે? તો શ્રી મહાપ્રભુજી છે પુષ્ટિ માર્ગના અધિષ્ઠાતા છે. આ પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રણેતા, એના અધિષ્ઠાતા શ્રી મહાપ્રભુજી છે. અને એનો ઉપદેશ કરવાવાળા, આ પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ કરવાવાળા અધિષ્ઠાતા શ્રી મહાપ્રભુજી છે. પરંતુ એતત પુષ્ટિ માર્ગસ્ય અધિષ્ઠાતૃત્વમ એતેષામેવ અસ્તિ. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગના અધિષ્ઠાતા, પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ કરવાવાળા, પુષ્ટિ ભક્તિ માર્ગને શીખવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. આગળ જોઈ ગયા ને જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃનમાં, તો એવા શ્રી આચાર્યજી છે. એટલે જો શ્રી મહાપ્રભુજીના ઉપદેશ અનુસાર આપણે ચાલીએ તો જ ભગવાન એને ફલદાન કરે છે. સમજો, મહાપ્રભુજીના ઉપદેશ અનુસાર જો આપણે ચાલીએ તો ભગવાન એને ફલદાન કરે છે, કારણ કે આ માર્ગના અધિષ્ઠાતા મહાપ્રભુજી છે. જો મહાપ્રભુજીએ જે માર્ગ આ પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રકાશ કર્યો છે, પ્રવર્તિત કર્યો છે, એ રીતે જો આપણે ચાલીએ તો ભગવાન ફલ પ્રદાન કરે, નહીતર ન કરે. કારણ કે અધિષ્ઠાતૃત્વમ આચાર્યાણામ. એતત ફલભોગાર્થમ ભગવતા એવ પ્રકટિતત્વાત. એતત ફલભોગાર્થમ ભગવતા એવ, ભગવતૈવ છે ને, ભગવતા એવ પ્રકટિતત્વાત અતઃ એતદ અધીનતયૈવ ભગવાન ફલમ દદાતિ ન અન્યથા ઇતિ એતદ ઉત્તમેવ. એટલે ફલત્વ એતત ફલભોગાર્થમ ભગવતા એવ પ્રકટિતત્વાત. એટલે તેથી શ્રી મહાપ્રભુજીને અધીન થઈને જ ભગવાન ફલદાન કરે છે. એતત ફલભોગાર્થમ ભગવતા એવ પ્રકટિતત્વાત અતઃ તદ અધીનત એવ ભગવાન ફલમ દદાતિ ન અન્યથા. હા, એતત ફલભોગાર્થમ એટલે ભક્તોને ભગવાન એ ફલ પ્રદાન કરે, એમાં વચ્ચે મીડિયા મહાપ્રભુજી બને છે. એટલે તો પ્રગટ થયા છે. શ્રી મહાપ્રભુજીના પ્રગટ થવાનું કારણ જ એ છે કે એના દ્વારા, આચાર્ય દ્વારા ભગવાનને ફલ પ્રદાન કરવું છે, આચાર્ય દ્વારા ભક્તોનો અંગીકાર કરવો છે. અંગીકૃતો સમર્યાદો, જે આગળ નામ જોઈ ગયા આપણે. એટલે અહીંયા ગોપેશ્વરજી કહે છે કે અતઃ એતદ અધીનત એવ ભગવાન ફલમ દે. એટલે અહીંયા ઠાકોરજી પણ મહાપ્રભુજીને અધીન છે. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ફલદાન કરવા માટે ભગવાન દ્વારા આ જે વાક્ય છે ને, એતત ફલભોગાર્થમ ભગવતા એવ પ્રકટિતત્વાત, એનું તાત્પર્ય એ છે કે તેથી આ પુષ્ટિ માર્ગના ફલનું દાન કરવા માટે જ ભગવાન દ્વારા, એટલે કે ભગવાનની આજ્ઞાથી મહાપ્રભુજી પ્રગટ થયા છે. મહાપ્રભુજીના પ્રાગટ્યનું પ્રયોજન જ એ છે કે ભગવાનને મહાપ્રભુજી દ્વારા દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે. એટલે કહે છે શ્રી ગોપેશ્વરજી
કે એતત ફલ ભોગાર્થમ ભગવતા એવ પ્રકટિતત્વાત. એટલે આ પુષ્ટિ ભક્તિ માર્ગના ફલનું દાન કરવા માટે જ ભગવાન દ્વારા, ભગવાનની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. જે આપણે વલ્ભાષ્ટકમાં જોયું હતું ને, તસ્ય આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો યસન્મનુષ્યાકૃતિ અતિકરુણસ્તમ પ્રપદ્ય હુતાશમ. અતઃ એતદ અધીનત એવ ભગવાન ફલમ દદાતિ ન અન્યથા ઇતિ. એટલે મહાપ્રભુજીને અધીન થઈને જ ભગવાન ફલનું દાન કરે છે, અન્ય રીતે ફલદાન નથી કરતા એમ. એટલે અન્ય રીતે ભગવાન ફલદાન નથી કરતા. આચાર્ય દ્વારા જે જીવ શરણે આવે છે, શ્રી મહાપ્રભુજી જેને શરણે લે છે એને જ ફલદાન કરે છે, અન્ય રીતે નથી કરતા. એટલે બુલા મિશ્ર વગેરે તમે જો, રસખાન એને ઠાકોરજીએ દર્શન પહેલાં આપ્યા, પણ એને જવાનું શ્રી મહાપ્રભુજી પાસે કીધું, તમે શ્રી મહાપ્રભુજી પાસે જાઓ. અત્યારે જે ઓથોરિટી મેં આપી છે એ મહાપ્રભુજીને આપી છે, શરણે લેવાની, મારા સુધી આવવાની. એટલે તમે બધાય મહાપ્રભુજી પાસે જાઓ. એટલે ભગવાને દર્શન પહેલાં આપી દીધા, પણ ભગવાને પણ એને આજ્ઞા શું કરી? આચાર્ય ચૈત્યવપુ સ્વગતિમ વ્યનક્તિ. એટલે આચાર્ય ચૈત્યવપુથી મારા તરફ આવવાની ગતિ હું જ બતાવીશ, પણ જાઓ બધા આચાર્ય પાસે. તો શ્રી મહાપ્રભુજી પાસે એને મોકલાશ ને. બુલા મિશ્ર છે, રસખાન છે, એવા ઘણા ભગવદીઓના પ્રસંગ આવે છે. તો શ્રી ઠાકોરજી પણ શ્રી મહાપ્રભુજીને આધીન થઈને સમજો ફલનું દાન કરે છે. એટલે જેટલા આપણે મહાપ્રભુજીમાં નિષ્ઠ હોય, શ્રી મહાપ્રભુજીમાં આપણી અનન્યતા હોય, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરતા હોય, તો ઠાકોરજી પણ આપણી ઉપર શીઘ્ર પ્રસન્ન થાય છે અને ફલદાન કરે છે. એટલે અહીંયા કહી રહ્યા છે ગોપેશ્વરજી કે અતઃ એતદ અધીનત એવ ભગવાન ફલમ દદાતિ ન અન્યથા ઇતિ. એટલે ભગવાન પણ મહાપ્રભુજીને અધીન થઈને જ ફલદાન કરે છે. એટલે મહાપ્રભુજીમાં જે નિષ્ઠ છે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કરે છે, એને જ પ્રભુ ફલદાન કરે છે, અન્યથા નથી, અન્ય રીતે નથી કરતા એમ. અન્ય રીતે ફલદાન નથી કરતા એમ અહીંયા ગોપેશ્વરજી કહે છે. અને પછી આગળ કહે છે કે અન્યથા ઇતિ એતદ ઉત્તમેવ ફલમ પ્રાપ્યત ઇતિ એતેષામેવ દાતૃત્વમ આયાતમ ઇતિ સૃષ્ટુ ઉક્તમ નિખિલેષ્ટદ ઇતિ. એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા જ ફલની પ્રાપ્તિ થાય છે. અને ફલમ પ્રાપ્યત ઇતિ એતેષામેવ દાતૃત્વમ. અને જે કાંઈ ભગવત સ્વરૂપ સંબંધી જે કાંઈ મનોરથ છે, એ બધા મનોરથની પૂર્તિ પણ, એટલે એ મનોરથ પૂર્તિ એ બધા ફલદાન શ્રી મહાપ્રભુજી દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન ફલ આપે છે, પરંતુ આપે છે મહાપ્રભુજી દ્વારા એમ. એટલે નિખિલેષ્ટદ. શ્રી મહાપ્રભુજી એટલે નિખિલેષ્ટદ છે કે ભાઈ ભગવાન જ ફલ આપે છે, પણ શ્રી મહાપ્રભુજી જેને અંદર ટિકિટ આપે એને આપે, બધાને નથી આપતા. મહાપ્રભુજી કે ભાઈ ચાલ આવી જતો, એને પછી અંદર સો એ જોઈ શકે, બધા અંદર એન્ટર થઈ શકતા નથી. મહાપ્રભુજી જેને એન્ટ્રી આપે એને એ શોમાં જવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે ને એને ભગવાન ફલદાન કરે છે, બધાને ફલદાન નથી કરતા એમ. એટલે ગેટ ઉપર મહાપ્રભુજી બિરાજે છે, એ અંદર જવા દે તો આપણો ફલદાન થાય, તો બધા આપણે ભાવાનુરૂપ મનોરથ સિદ્ધ થાય. પૃથક જેટલા ભક્તોના ભાવ છે એ પ્રમાણે ભગવાન પણ એને ફલદાન કરે છે. પણ ક્યારે શ્રી મહાપ્રભુજીને એન્ટ્રી આપે, તો મહાપ્રભુજી એન્ટ્રી ક્યારે આપે? જ્યારે આપણે એની આજ્ઞાનું પાલન કરીએ, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે જીવીએ. શ્રી મહાપ્રભુજીની જે સ્તુતિ છે, ગુસાઈજીએ મહાપ્રભુજીનું સ્વરૂપ, નામ, રૂપ, ગુણ આપણને સમજાવ્યા છે, એ રીતે જો આપણે મહાપ્રભુજીની સ્તુતિ કરીએ તો મહાપ્રભુજીની કૃપાથી, એની કાનીથી ઠાકોરજી આપણને એ ફલદાન આપે છે. એટલે હરિરાયજી વગેરે પણ શિક્ષાપત્ર વગેરેમાં કહે છે કે આચાર્ય કૃપૈવ સ્વગૃહે તિષ્ઠતિ હરિ. મહાપ્રભુજીની કૃપાથી કૃષ્ણ ઠાકોરજી આપણા ઘરમાં બિરાજે છે. આચાર્ય કૃપૈવ એટલે આપણે ઠાકોરજીને જગાવતા પહેલાં શ્રી મહાપ્રભુજીની સ્તુતિ પહેલાં કરીએ. શા માટે પહેલાં સ્તુતિ કરીએ? કે એની કૃપાથી પુરુષોત્તમની આપણને પ્રાપ્તિ થાય છે. અને એ એંગલથી જ ગુરુનું મહાત્મ્ય વધારે છે કે ભાઈ ગુરુ ગોવિંદ બે બાજુમાં બિરાજતા હોય તો પહેલાં ગુરુને નમન કરીએ. ગુરુને નમન શા માટે? કે ગોવિંદ આપણને આપે છે એટલે
એટલા માટે જે આપણને કૃષ્ણ સુધી લઈ જાય છે એટલે ગુરુ પહેલાં છે. મહાપ્રભુજીએ પણ કીધું છે કે કૃષ્ણ સેવા પરમ વિક્ષ, કે ભાઈ જેની ઉપર હરિની કૃપા હોય એને શું કરવું આગળ, તો કે એવા ગુરુ દ્વારા માર્ગની અંદર પ્રવેશ કરવાનો. સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય તસ્ય સર્વમ અશક્યમ શાન માર્ગેસ્મિન સૂતરામપી કૃપાયુક્તસ્ય તો યથા સિદ્ધેત કારણમ ઉચ્યતે. જેની ઉપર હરિની કૃપા નથી એ આ માર્ગમાં આવશે તો કાંઈ ઉકાળી દેવાનો નથી. જેની ઉપર કૃપા છે એને હવે શું કરવું, તો કે કૃપાયુક્તસ્ય તો યથા સિદ્ધેત કારણમ ઉચ્યતે કૃષ્ણ સેવા પરમ વિક્ષ, એવા ગુરુને શરણે જાવ. એમ તો એન્ટર થવા માટે પહેલાં ગુરુનું શરણ ગ્રહણ કરવું જોઈએ. અને કોઈ પણ ધર્મ સંપ્રદાયની અંદર ગુરુનું મહાત્મ્ય એટલું આપણે પરંપરામાં રહ્યું જ છે એમ કે ભાઈ ગુરુ દ્વારા જ્ઞાન થાય. તો આપણે ત્યાં પણ ગુરુનો મહિમા છે જ, પણ કેવા ગુરુનો? બીજા બધા કરતાં પુષ્ટિ ભક્તિ માર્ગમાં એ વિલક્ષણતા છે કે ભાઈ બીજા બધા માર્ગની અંદર ગુરુ શિષ્યનું પરીક્ષણ કરે, આપણા માર્ગની અંદર સર્વપ્રથમ શિષ્યએ ગુરુનું પરીક્ષણ કરવાનું. એ વિલક્ષણતા છે કે ભાઈ આવા ગુરુ કોને કરવો, તો કે જે કૃષ્ણ સેવા પરાયણ હોય, કૃષ્ણ સેવા પણ દંભથી ન કરતો હોય, દંભાદિથી રહિત હોય, ભાગવતનું જે તત્વ છે ભગવત ભજન એને એ રહસ્યને જાણતો હોય, એના નિજીજનોને એના સેવકોને પણ ભગવાનની ભક્તિમાં પ્રેરતો હોય, ભગવત સેવામાં પ્રેરતો હોય, જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન એની જેમ. તો ગુરુની વાત મહાપ્રભુજી નિબંધમાં સમજાવી છે. તો એ અહીંયા એને કૃપાથી જ આપણે ભક્તિ માર્ગમાં આગળ વધી શકીએ છીએ. અને શ્વેતાશ્વતર ઉપનિષદમાં એ કહ્યું છે કે યથા દેવે પરાભક્તિ તથા ગુરો, જેવી પરાભક્તિ આપણને ઈષ્ટદેવમાં છે એવી જ ગુરુમાં હોવી જોઈએ. યથા દેવે પરાભક્તિ યસ્ય ગુરો યથા ગુરો તથા દેવે, એને પ્રકાશંતે મહાત્મન પ્રકાશંતે મહાત્મન, એને આ રહસ્ય ભગવાનના મહાત્મ્યનો પ્રકાશ એને થાય છે. પછી ગુરુમાં એવું વળગી જ જાય કે ઠાકોરજીને ભૂલી જાય તો પછી વલ્લભપંથીઓ જે અત્યારના દુષ્ટો છે કે કૃષ્ણને ન સ્વીકારવા અને ગુરુને પકડી લેવા, તો આવા જે લોકો છે એની ઉપર મહાપ્રભુજી નારાજ થઈ જાય છે. કારણ કે મહાપ્રભુજી ખુદ એમ કે કૃષ્ણ સેવા સદા કાર્ય, અને જે કૃષ્ણ સેવાને છોડીને કોઈ ગુરુને એવો લટકી જાય કે નહીં અમારું તો તમે જ કૃષ્ણ બોલતા ઠાકોરજી તમે જ અમારા ઘરમાં સેવા કરી, એ તો ક્યાં બોલે. તો આવા જે લોકો છે એ પુષ્ટિ માર્ગીઓ નથી, એ કોઈ પ્રવાહ માર્ગીઓ છે એમ સમજવું જોઈએ. એટલે શ્રી વલ્ભાષ્ટકની કે સ્ફૃત કૃષ્ણ પ્રેમામૃતની જે ઉત્થાન ભૂમિકામાં પૂજ્ય શ્યામબાવાશ્રી આ વાત સમજાવી કે જે મહાપ્રભુજી પ્રત્યે કૃતજ્ઞ જે ભક્ત હશે એનો મહાપ્રભુજીમાં પુરુષોત્તમ હોવાનો ભાવ કૃષ્ણ રતિને વધારનારો હશે. પણ મહાપ્રભુજી પ્રત્યે જે કૃતજ્ઞ હશે દુષ્ટ, એ તો મહાપ્રભુજીને પકડીને બેસી જશે, કૃષ્ણને છોડી દેશે. જે કૃતજ્ઞ હશે, જે મહાપ્રભુજીને એ સમજી શકતો નથી, પણ જે કૃતજ્ઞ હશે, મહાપ્રભુજીના સ્વરૂપને જે સમજતો હશે, એ તો મહાપ્રભુજીની અંદર એનો પુરુષોત્તમ હોવાનો ભાવ એની કૃષ્ણ રતિને વધારનારો હશે. પણ મહાપ્રભુજી પ્રત્યે જે કૃતજ્ઞ હશે એ કૃષ્ણ રતિને ખંડિત કરી દેતો હશે. આ સૂત્ર ભૂલવું ન જોઈએ ક્યારે, એ બેલેન્સ છે. કારણ કે આજે જે વલ્લભ પંથ પ્રગટ થયો છે એ આમાંથી જ થયો છે કે મહાપ્રભુજીનું આવું મહાત્મ્ય સમજીને પછી કૃષ્ણની સેવા કરવાની કાંઈ જરૂર નથી, મહાપ્રભુજીને પકડો બસ. મહાપ્રભુજી શું ઉપદેશ આપે છે એનો તો આપણે વિચાર કરવો જોઈએ કે નહીં, કે આચાર્યજીએ શું આજ્ઞા કરી છે ષોડશ ગ્રંથમાં, તત્વાર્દીપ નિબંધમાં. તો એ વલ્લભપંથીઓને સમજમાં ન આવે. ગોકુલ પંથ નીકળો એ ગોકુલનાથજીને પુરુષોત્તમ માને, પણ ગોકુલનાથજી આમાં શું કહે છે જુઓ તો ખરી. મહાપ્રભુજીને શરણ જાઓ, ઠાકોરજીની સેવા કરો, જે મહાપ્રભુજીએ શીખવાડી છે એ મારી નહીં કરો એમ. ગોકુલનાથજીને ગોકુલ પંથ એવો નીકળી ગયો. ગોકુલનાથજી સર્વોત્તમની ટીકામાં, બીજા ષોડશ ગ્રંથની ટીકામાં શું આજ્ઞા કરે છે, પણ નીકળી જાય આવો પંથ. અતિરેક થઈ જાય ને કોઈ પણનો, એટલે એની ઇફેક્ટ આવી થઈ જાય. પણ જે રીતે મહાપ્રભુજીએ આપણને ગ્રંથો સમજાવ્યા છે એ રીતે કોઈ ચાલીએ તો પછી કોઈ ડર નથી એમ, કોઈ ભય નથી એમ. એટલે ગોપેશ્વરજી આગળ કહે છે કે અતઃ એતદ અધીનત એવ ભગવાન ફલમ દદાતિ ન અન્યથા ઇતિ એતદ ઉત્તમેવ ફલમ પ્રાપ્યત ઇતિ એતેષામ એવ દાતૃત્વમ આયાતમ ઇતિ સૃષ્ટુ ઉક્તમ નિખિલેષ્ટદમ ઇતિ. એટલે શ્રી મહાપ્રભુજી પણ, એટલે ઠાકોરજી પણ જે ફલદાન કરે છે
એ મહાપ્રભુજી દ્વારા ફલદાન કરે છે. એટલે ભક્તોના જે ભગવત સ્વરૂપ સંબંધી જે કાંઈ બી મનોરથ છે એ બધા મનોરથની પૂર્તિ એ બધા ફલ શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન ફલ છે, પરંતુ મળશે આચાર્યજી દ્વારા. અહીં તાત્પર્ય સમજો. ઉપર જે શંકા ઉઠાવી હતી ને, શંકા શું હતી? કે નનુ અત્ર ભજનમ કૃષ્ણ છે, ભજન તમે કૃષ્ણનું કરો અને ફલદાન મહાપ્રભુજી કરે. તો એના જવાબમાં આ વાત આવી કે ભાઈ સાચી વાત છે, કારણ કે ફલ તો મહાપ્રભુજી દ્વારા જ પ્રાપ્ત થાય છે. ભગવાન ફલ છે, પરંતુ મળશે શ્રી મહાપ્રભુજી દ્વારા. આગળ ગોપેશ્વરજી કહે છે કે કિંચ પૂર્વ નામની કૃષ્ણ ભક્તિકૃત, એટલે જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત એ જે નામ આવ્યું આગળનું, કે આપ નિજીજનોને કૃષ્ણનું ભજન કરી અને નિજીજનોને શિક્ષા આપો છો. તો પૂર્વ નામની કૃષ્ણ ભક્તિકૃત ઇતિ ઉક્તે કસ્યચિત બહિર્મુખસ્ય આચાર્ય સ્વરૂપે તદ ભિન્નત્વ શંકા સ્યાત. એટલે કેટલાક એવા બહિર્મુખ લોકો છે એ કૃષ્ણમાં અને મહાપ્રભુજીમાં એવો ભેદની શંકા કરે છે, જે ઉપર કરી ને કે ભાઈ ભજન ઠાકોરજીનું કરો અને ફલ મહાપ્રભુજી આપે એમ. તો આવી શંકા કોને થાય? જે બહિર્મુખ છે એને, જે મહાપ્રભુજીના સ્વરૂપને જાણતો નથી એને આવી શંકા થાય, બીજાને ન થાય એમ. એટલે પહેલાંનું જે નામ છે જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિકૃત, એ નામ આવ્યું. હવે આ નામ આવ્યું એના પછી નિખિલેષ્ટદ. તો નિખિલેષ્ટદ એટલે પોતે કૃષ્ણ ભક્તિ કરી અને નિજીજનોને શિક્ષા આપવાવાળા છે, અને અખિલ ઇષ્ટનું દાન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી અલગ અલગ છે એવું કોણ માને છે? બહિર્મુખ. જે બહિર્મુખ છે એ જ આચાર્ય સ્વરૂપે તદ ભિન્નત્વ શંકા સ્યાત. એવા મહાપ્રભુજીને ઠાકોરજીમાં ભિન્ન હોવાની શંકા બહિર્મુખને થાય. પણ જે પ્રભુના સ્વરૂપને સમજે, જે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજે, એને ક્યારેય આવી શંકા ન થાય એમ. તદ એતદ નામ નિરાકૃતા. એટલે આવી જેને શંકા થાય એ આ નામથી દૂર થાય છે એમ. નિખિલેશ તદ જે નામ છે એનાથી શંકા દૂર થાય છે. અને આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ છે, કૃષ્ણાસ્ય છે. તો કૃષ્ણાસ્ય હોવાને કારણે આપ નિખિલેશ તદ છે. જે ફલ ભગવાન પ્રદાન કરે છે એ ફલ મહાપ્રભુજી આપવા સમર્થ છે. પણ અત્યારે ફલ જે છે એ ભગવાનની ઈચ્છા એવી છે કે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રાપ્ત થાય. શા માટે? આ માર્ગના અધિષ્ઠાતા શ્રી મહાપ્રભુજી છે, અને પ્રભુની પણ ઈચ્છા એવી જ છે કે મહાપ્રભુજીને જે શરણે આવશે એનો હું અંગીકાર કરીશ. તુમ જાકો બ્રહ્મ સંબંધ કરાવોગે તાકી સેવા કો મેં અંગીકાર કरूंगा. આ ભગવાને શ્રાવણ શ્યામલે પક્ષે મહાનિશી શ્રાવણ મહિનામાં જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે જ આ વાત શ્રી મહાપ્રભુજીને કે ભાઈ તમારા દ્વારા જેનો અંગીકાર થશે એની સેવાનો હું સ્વીકાર કરીશ, એમ ભગવાને પણ ત્યાં એ વાત કહી છે. એટલે આવી જે શંકા છે એ બહિર્મુખો ન થાય કે શ્રી મહાપ્રભુજી ફલનું દાન કરે, સેવા ઠાકોરજીની કરવાની, ફલનું દાન મહાપ્રભુજી કરે. તો આવું બહિર્મુખ ન થાય, કારણ કે જે મહાપ્રભુજીના સ્વરૂપને જાણે છે એને ક્યારે આવી શંકા નહીં થાય એમ. એટલે નહીં ભજનીયો અન્ય તત્ફલદાતા ઈતરો ભવતી કિંતુ એક એવ. જો અહીંયા છેલ્લે ગોપેશ્વરજી એને એમ કીધું કે નહીં ભજનીયો અન્ય તત્ફલદાતા ઈતરો, એટલે ભજની કંઈક બીજા અને ફલદાતા કંઈક બીજા, એવું નથી. અહીંયા એક એવ, એક જ છે. મહાપ્રભુજી અને ઠાકોરજીમાં કોઈ ભેદ નથી એમ. એટલે શ્રી કૃષ્ણ અને આચાર્યજી સાથે, શ્રી કૃષ્ણ મહાપ્રભુજીનો કૃષ્ણ સાથેનો અભેદ છે એમ. એટલે જ વલ્ભાષ્ટકમાં કીધું નિખિલ બુદ્ધિજનાહ ગોકુલેશમ ભજન્તે અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિતમ વર્ણિતમ તે કવિભીરપી
પણ સદા વસ્તુતઃ કૃષ્ણ એવા પ્રાદુર્ભૂતો ભવા નિત્યનો ભવ નિગમાદ્યુક્ત માને રવેત્ય તો આમ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજનતે. જે નિજજનો છે એ તો એક એવા શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીમાં ભેદ નથી જોતા. એટલે એને એવી શંકા નહીં થાય કે નહીં કે ભજન બીજાનું કરો ફળ મહાપ્રભુજી દ્વારા મળે ને, એવી શંકા દેવીજીઓને નહીં થાય. કારણ કે દેવીજીઓ જાણે છે કે નિખિલેશ તદ મહાપ્રભુજી છે અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આપણને ફલ પ્રાપ્તિ થશે, એમ ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થશે. તો એ દેવીજીઓ છે એ તો મહાપ્રભુજીને સાક્ષાત આ માર્ગના અધિષ્ઠાતા માને છે ને એના દ્વારા જ આપણી અંગીકૃતિ છે. અંગીકૃતો સમર્યાદો. એટલે શ્રી મહાપ્રભુજી છે એ સાક્ષીરૂપ છે. સૌંદર્ય પદની અંદર આપણે સમજી ગયા. એટલે ઉપરે જે શંકા કરી હતી કે ભજન એકનું કરો ને ફલ બીજા આપે, એ શંકા અહીંયા નિરાશ થઈ ગઈ. તેન એતન નામના એકત્વમેવ સ્ફુટીકૃતમ ઇતિ સર્વમ અનવદ્યમ. એટલા માટે આ નામ નિખિલેશ તદ જે છે એમાં મહાપ્રભુજી દ્વારા જ આપણને અખિલ ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. એટલે ઠાકોરજીમાં અને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. એટલા માટે સર્વમ અનવદ્યમ, બધું અહીંયા બરાબર છે. એમ આ વસ્તુ સમજી જાઓ તમે, મહાપ્રભુજીના સ્વરૂપને સમજી જાઓ તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. એમ એટલે ભજનીયો અન્ય નહીં પણ ફલદાન કરનાર બીજું કોઈ નહીં, બંને એક જ છે. કારણ કે ભગવાન પોતે જ આચાર્ય રૂપે પ્રગટ થયા છે. તો એતન નામ એકત્વમેવા, એટલે નિખિલેશ તદ શ્રી મહાપ્રભુજી છે અને ભગવાન જ ફલ છે. તો એ રીતે સ્ફુટીકૃતમ ઇતિ સર્વમ અનવદ્યમ, એટલે બધું બરાબર છે. એક વખત મહાપ્રભુજીના સ્વરૂપને સમજી જાઓ તો આ રહસ્ય સમજાઈ જશે. પણ બહિર્મુખને સમજમાં નહીં આવ્યા. મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે કે જે મહાપ્રભુજીને શરણે નથી આવ્યા અને જે એવા લોકોને મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન ન થાય. જેણે સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, ષોડશ ગ્રંથને સમજ્યા હોય તો મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થાય. એમ નહીતર ન થાય. એમ એ વાત અહીંયા ગોપેશ્વરજી કીધી. બાકી ગમે એટલા ધોળ બોલ્યા કરો અહીંયા, હમણાં 5 વાગે બોલા તો કે વલ્લભે જાયલો મારો હાથ કે તેનો મને ભાઈ રે ભરોસ, તો વલ્લભે જાયલો મારો હાથ કે તેનો મને ભાઈ રે ભરોસો. હું ભાઈ રે ભરોસો? ભાઈ રે ભરોસો હોય પણ વલ્લભને તારો ભરોસો નથી. નીતરે ભટકતો કેમ હોય હવેલી કે એનો મને ભાઈ રે ભરોસો? શું ભાઈ રે ભરોસો આમાં? મહાપ્રભુજીને મેં કીધું આનો ભરોસો નહીં હોય. તને કદાચ હશે પણ તારો વિશ્વાસ એને નથી, એને હોતા એ ભટકતો ન હોય. ભારે ભરોસો હોય સર્વોત્તમને ન કરવા માંડે, મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ સમજવા માંડે. ભાઈ બાયું બોલતી વલ્લભ મારા કાનમાં કઈ કહી ગયા, હું કહી ગયા. મહાપ્રભુજીની વાત ગમે નહીં એને શું ભરોસો હોય? તો આ રીતે ગોપેશ્વરજી બહુ સુંદર છેલ્લે એ વાત સમજાવી કે ભાઈ મહાપ્રભુજી અખિલ ઇષ્ટને પ્રદાન કરવા વાળા છે, આચાર્યજી છે. એના સિવાય બીજું કોઈ પુષ્ટિમાર્ગી ફલ આપવા માટે સમર્થ નથી. એ વાત અહીંયા શ્રી ગોપેશ્વરજીએ સમજાવી. પાછા લે કઈ એ વલ્લભે જાયલો મારો એવા લેખાથી બોલતા આમ નીકળે દેખાય ને. પછી ઓલી ગાડીમાં ઓલી બાય ઓલો દર્શન ખુલે તો ઓલી એનો ઘરવાળો તો કઈ હવેલી જાતો ન હોય, માનતો ન હોય, ઓલી ઉતરીને દર્શન કરવા જાય. આમ દર્શન કરવા દોડે ને તો વાને અંબોડો ખુલી ગયો. આમ અંબોડો મારે તો નીચેથી હાટલો હજવારી કઢાતી જાય રાતનો. આમ પછી ઓલી ભીડમાં સિંગડા મારતી આમ દર્શન કરે અંદર. પછી આમ દર્શન કરી પાછી આમ નીકળી ભાગ્યા પાછી બેસી જાય ગાડી ઉપર. એટલે સાટલો ઢસડાતો તો હંજવારી કઢાતી જતી આમ નીચે. તો એ ઊંચો લે. પછી આમ મોઢું ઓલા બધા ભીડમાં મોઢું ઓલી ભેંસ ના સિંગડામાં મોઢું કાઢે દર્શન કરવામાં. ઓલો વાર રાહ જોતો હોય પાછો ગાડી લઈ.
હું તો જોઉં પછી એને કેમ આ ઘરે છે અંદર થોડીક વાર ઊભીને જોઉં કેમ દર્શન કરે અંદર ઘરે છે. આવી હાલત છે. આગળ વધીએ.